લોકોએ કોમેન્ટ નહીં કરવી જોઈએ, લોકોએ આની અંદર ડોક્યુ નહીં કરવું જોઈએ, કારણ કે એ ખજૂરભાઈની અંગત લાઈફ છે. એ એક વાઇફ કરે, બે વાઇફ કરે કે 10 વાઇફ કરે, એ એણે જોવાનું છે. નમસ્કાર. નીતિન જાની કે જેમને લોકો ખજૂરભાઈના નામથી ઓળખે છે, એ હમણાં છેલ્લા ઘણા બધા સમયથી કોઈક ને કોઈક બાબતે ચર્ચામાં છે. હમણાં થોડા સમય પહેલાં એક બિઝનેસની ચર્ચા ચાલી હતી કે અન્નપૂર્ણા તેલની અંદર જે એક બિઝનેસ છે એ ખજૂરભાઈએ કેપ્ચર કરી લીધો અને પોતાનો બિઝનેસ તેલનો ચાલુ કર્યો, ખજૂરભાઈ ઘાણી સિંગ તેલ એ બ્રાન્ડના નામથી. હવે બિઝનેસની કંઈક હોય અને એમાં કંઈ પ્રોબ્લેમ ઊભો થયો હોય, એમાં વિવાદ ઊભો થયો હોય તો એની ચર્ચા થાય તો એ સ્વાભાવિક વાત છે કે એમાં વાંધો નહીં હોઈ શકે. પરંતુ અત્યારે એક ચર્ચા જે શરૂ થઈ છે એ એમના પર્સનલ લાઈફ ઉપરના વિવાદની ચર્ચા છે. એ નહીં હોવી જોઈએ, કારણ કે એ એની અંગત જિંદગી છે. એ અંગત જિંદગીમાં જે પણ કરે એમાં લોકોએ ડોક્યુ નહીં કરવું જોઈએ એવું અમારું માનવું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ કોમેડી વિડીયોથી ગુજરાતમાં અને દેશભરમાં જાણીતા બન્યા અને એ પછી લોકોના ઘર બાંધી આપવા માટે આ ખજૂરભાઈ છે એ ચર્ચામાં આવ્યા અને લોકો એમને એટલા બધું માનવા માંડ્યા, એમનું સમર્થન એટલું બધું વધી ગયું કે કેટલાક લોકો તો એમને ભગવાન તરીકે માનવા લાગ્યા. પરંતુ હમણાં થોડા સમય પહેલાં રાજકોટની એક કંપની છે તેલ બ્રાન્ડ, એમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ખજૂરભાઈને રાખેલા અને એમાં એવું ચર્ચામાં હતું કે ખજૂરભાઈએ પછી પોતાની ડિમાન્ડ વધારતા ગયા અને 10%, 20%થી પછી 70% સુધી ભાગીદારીની માંગણી કરી. અને જ્યારે એ કંપનીએ પછી ના પાડી ત્યારે ખજૂરભાઈએ પોતાની તેલ બ્રાન્ડ શરૂ કરી ખજૂરભાઈ ના નામથી. અમે પણ ખજૂરભાઈનો એક વિડીયો કર્યો હતો કે સેવાના નામે ધંધો કરે છે કે સેવા કરે છે, કારણ કે ખજૂરભાઈ જે પોતાના વિડીયોમાંથી કમાય છે એમાંથી 95% પોતાના ગજવે ઘાલે છે અને 5% રકમ જે છે એ લોકોની મદદ માટે વાપરે છે. મતલબમાં ખજૂરભાઈ રીતસરના ઇમોશન વેચે છે. ઇમોશન વેચીને એ સોશિયલ મીડિયા ઉપરથી ધૂમ કમાણી કરે છે અને પછી આવી રીતના 5% રકમમાં કોઈકના ઘર બાંધી આપી અને એવી રીતના ઇમોશનથી એ પૈસા કમાણી કરે છે. પણ અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે કે ખજૂરભાઈની બીજી પત્ની હતી અને એના માટે લોકો જાતની ચર્ચા કરી રહ્યા છે. પરંતુ આમાં લોકોએ કોમેન્ટ નહીં કરવી જોઈએ, લોકોએ આની અંદર ડોક્યુ નહીં કરવું જોઈએ, કારણ કે એ ખજૂરભાઈની અંગત લાઈફ છે. એ એક વાઇફ કરે, બે વાઇફ કરે કે 10 વાઇફ કરે, એ એણે જોવાનું છે. હા, જો એની પત્ની જે હમણાં બીજી પત્ની છે એણે બહાર આવીને એવું કીધું હોય કે ભાઈ મને ખજૂરભાઈએ આ વાત નહોતી કરી અને પહેલાં લગ્ન કરેલા વાત છુપાવી અને મને દગો આપ્યો કે એવું બધું કંઈ કીધું હોય તો અમે પણ એની પત્નીના સમર્થનમાં ઊભા રહેતે અને અમે પણ એના સોશિયલ મીડિયા ઉપર એના વિશે વાત કરતે. પરંતુ આવું થયું નથી, કારણ કે ખજૂરભાઈનો એક વિડીયો સોશિયલ મીડિયામાં છે જેમાં એક ઇન્ટરવ્યૂ એમણે આપેલો છે અને એની અંદર પહેલી પત્નીની વાત કરી રહ્યા છે. એમાં ખજૂરભાઈએ એવું કીધું છે કે એમની પહેલી પત્ની છે એનું નામ વિધિ છે અને એ સિનિયર સોફ્ટવેર એન્જિનિયર છે અને એની પત્ની સીતા જેવી છે એવી એમણે વાત કરી હતી. સાથે સાથે એટલા બી વખાણ કર્યા હતા કે મારી પત્ની બહુ ટેલેન્ટેડ છે. ખજૂરભાઈએ એક કિસ્સો પણ આ ઇન્ટરવ્યૂની અંદર શેર કર્યો કે જ્યારે મારે એક પિસ્તા નામની મહિલાનો રોલ કરવાનો હતો એક વિડીયો બનાવવા માટે, તો મેં મારા પત્નીની સાથે વાત કરી તો મારા જે પત્નીના સિસ્ટર છે મારા સાડી, એ લોકોએ એવું કીધું કે જીજાજી તમે આવું નહીં કરો, કારણ કે આને કારણે પરિવારની બદનામી થશે. પરંતુ મારી પત્ની વિધિએ એવું કીધું કે જો તને આવું કરવામાં મજા આવતી હોય તો તું કર. અને જ્યારે મેં એ પાત્ર ભજવ્યું તો એ વખતે વિધિએ મારા વખાણ બી કરેલા. કહેવાનો મતલબ એટલો છે કે એમણે 2 લગ્ન કર્યા,
કે 3 લગ્ન કર્યા 4 લગ્ન કર્યા એ ઇસ્યુ નથી, કારણ કે એ એમનો પર્સનલ લાઈફ છે અને એ અંગત જીવન જીવવાનો એમનો અધિકાર છે. અંગત લાઈફની અંદર કોઈએ ચંચુબાત નહીં કરવી જોઈએ. હા, કોઈ એવી વાત હોય કે જે સમાજના લોકોની સાથે કંઈ છેતરામણી ભરી હોય તો એ વાત કરી શકાય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.